હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પશુપાલન અને ડેરી વિજ્ઞાન નામનું ધોરણ 9નું પાઠ્યપુસ્તક, જેનું પ્રકરણ નંબર પણ 9 છે, બરાબર છે। એનું નામ છે ઘાસચારાના પાકો। આપણે જે ઘાસચારાનું આયોજન વિશેનું આપણે 8મું ચેપ્ટર ભણી ગયા, બરાબર। એનું સ્વાધ્યાય સોલ્યુશન કરી દીધું, એ આપણી ચેનલ પર મુકાઈ ગયું છે। હવે આપણે દેખીએ તો આના એમસીક્યુને અને એના ટોટલ સ્વાધ્યાયનું અહીંયા સોલ્યુશન કરીશું, બરાબર। તમે મને કોમેન્ટમાં કહેશો તો આખા ચેપ્ટરના ટોટલી એમસીક્યુ એટલે કે શક્ય એટલા એમસીક્યુ કેટલા થઈ શકે એવા છે એ આપણે બનાવીશું। 30 એમસીક્યુ રાખશું તો પણ ઘણા છે। સૂંઢિયું જાત કયા ચારાની છે? તો સૂંઢિયું જાત એ જુવારની છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં 2 પૂછાય છે, એક આ અને એક રચકો। હાઇડ્રોસાયનિક એસિડ નામનું ઝેરી તત્વ કયા કુમળા ચારાની અંદર હોય છે? તો જુવારની અંદર હોય છે। એ ભૂલી ગયો છું, જુવારની અંદર હોય છે, બરાબર। ઓટ કઈ ઋતુમાં થાય છે? તો ઓટ એ શિયાળા ઋતુમાં થાય છે। ઓટ એ પેલું ભરતી ઓટ નથી મિત્રો, ઓટ એ એક પ્રકારનું ઘાસ છે, બરાબર, જે શિયાળામાં કરી શકાય છે। શંકર નેપિયર વર્ધન શાનાથી થાય છે? એટલે શંકર નેપિયરનું વર્ધન છે એ જડિયામાંથી થાય છે, બરાબર। જડિયા નામનું એ ઘાસ છે, એમાંથી કન્વર્ટ કરવામાં આવે છે। રચકો કયા વર્ગનો ચારો છે? તો કઠોળ વર્ગનો છે, બરાબર। યાદ રાખવાનું, રચકો અને જુવાર, બરાબર, આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી શીર્ષાવન શાની જાત છે? તો શીર્ષાવન આ ઇમ્પોર્ટન્ટ છે। શીર્ષાવન જાત છે એ ઊંટની જાત છે। ઊંટ એક ઘાસ છે જેની જાત છે, બરાબર। પછી મકાઈ ઘાસચારાના વાવેતર માટે હેક્ટરે કેટલા કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે? તો 1 હેક્ટર દીઠ અંદાજે 60 કિલો જેટલું જોઈએ છે, બરાબર, એવું। હવે અહીંયા કીધી દીધું છે કે જીએફએસનું આખું નામ શું છે એની વાત કરવામાં આવી છે। તો ગુજરાત ફોડર સોર્સ નામનું એનું આ ફૂલ ફોર્મ થાય છે। થોડા ઝૂમ કરી દઉં એવું લાગે છે મને, બરાબર। તો કદાચ જુવારને કઈ અવસ્થાએ કાપણી કરી પશુને ખવડાવવા જોઈએ? તો દુધિયાવસ્થાએ। દુધિયાવસ્થા એટલે કે જ્યાર સુધી એની અંદર દૂધ ને એ રહેલું હોય ત્યાર સુધી। પછી જે સુકાઈ જાય તો પશુ એને ખાતું નથી, એના ડૂંડા કાઢે, થડ કાઢે ને એ બધું એમ કરતું હોય છે, બરાબર। એને સંપૂર્ણ ખાતું નથી, પછી એને શું કરવું પડે? એનું ગોતું બનાવી દેવું પડે, કાં તો પછી ટુકડા કરીને ખવડાવવું પડતું હોય છે, બરાબર, ઘાસને, તો એ બગાડ થતો અટકે છે। પછી જે છે એના પછી ચોળા કયા વર્ગનો ઘાસચારો છે? તો ચોળા એ કઠોળ વર્ગનો ઘાસચારો છે, બરાબર। આ આવી ગયું ને, આ કયો વર્ગ આવે છે એમાં? ત્રીજો આવી ગયો। ગુવારની વાવણી માટે હેક્ટરે કેટલા કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે? તો ગુવારની વાવણી માટે હેક્ટરે 20 થી 25 કિલો જેટલું બિયારણ પ્રતિ હેક્ટર દીઠ નાખી શકાય છે, બરાબર। એનો દાણો થોડો જુવાર કરતાં સહેજ મોટો રહે છે, આમ તો સરખો જ રહે છે। નીચેના વિધાનો કારણ આપીને સમજાવવાના છે કે મકાઈનો પાક આદર્શ ગણાય છે કારણ કે મકાઈમાં પાચન ક્ષમતા ઊંચી હોય છે, બરાબર। પછી શું હોય છે કે એ સિવાય એની અંદર ભરપૂર તત્વો હોય છે અને પશુઓ માટે સ્વાદિષ્ટ હોય છે। એ ચારો કેવો હોય છે? પશુઓ માટે સ્વાદિષ્ટ હોય છે, બરાબર। એના પછી આવે છે ઓટને અગત્યનો ઘાસચારા પાક તરીકે ગણવામાં આવે છે કારણ કે ઓટમાં લીલો ચારો મળી રહે છે, પોષક તત્વો ભરપૂર હોય છે, અને પછી બીજી વાત આવે છે કે શિયાળાની ઋતુ માટે એ ઉત્તમ ચારો આપે છે, બરાબર। હવે વાત આવે છે નેક્સ્ટ, ચોળાનો પાક પૌષ્ટિક છે અને જમીનની ફળદ્રુપતા વધારનારા પાક છે, બરાબર, ચોળા કરવાથી। તો હવે કારણ આપો કે ચોળાનો એ કઠોળ વર્ગનો પાક છે, બરાબર। આ તુવરનો એ બધા અંદર નાખી મેલી, એની અંદર શું છે? નાઇટ્રોજન હોય છે ને એ સ્થિર એ નાઇટ્રોજન જમીનની અંદર ખરતું હોય છે જ્યારે પણ એની અંદર પ્રક્રિયા થાય ત્યારે, જેનાથી જમીનની ફળદ્રુપતા વધતી હોય છે અને એના પછી નેક્સ્ટ જે તમે ખેતી કરો છો, બરાબર, એ પાકની અંદર વધારે ઉત્પાદન મળતું હોય છે। મિશ્ર પાક તરીકે વવાતો ગુવારનો પાક ઉપયોગી ચારો
પૂરો પાડે છે, કારણ કે ગુવાર એક કઠોળનો વર્ગનો પાક છે તો ખરો, એને મિશ્રણ તરીકે પણ નાખી દેવામાં આવે છે. કઈ રીતે હું હમણાં સમજાવીશ. તે ચારા સાથે જમીનની ઉપજ સ્થિતિ પણ વધારે છે. દાખલા તરીકે નાઇટ્રોજનની વાત આવી તો પહેલાંના જમાનામાં કદાચ તમને યાદ હોય તો આ જે તુવર છે, તુવર એ કરવામાં આવે ને વચ્ચે 2 થી 3 ચાસ મકાઈના કરવામાં આવે, ફરી પાછી તુવર કરવામાં આવે, એવી રીતે કરવામાં આવતું હતું. તે વખતે કોઈ ખાતર બાતર નહોતા કરતા તો તે વખતના ખેડૂતો. તો આનું જે નાઇટ્રોજન ખરું એ આની પર પડતું હતું, આ મકાઈ ઉપર પડતું હતું, બરાબર. એ નેચરલ ખાતરથી એનો ડેવલપ થતો હતો અને એ પાછું વધારાનું એ જમીન પર પડતું હતું, જેથી જમીનની પણ ફળદ્રુપતા વધતી હતી અને તે વખતનો ખોરાક જોઈએ એટલો સ્વાદિષ્ટ લાગતો હતો. ટૂંકનો જ લખો ઘાસચારા ખેતીનું મહત્વ, બરાબર. તો ઘાસચારા ખેતીનું મહત્વ શું છે? પશુઓને પૂરતો પૌષ્ટિક ચારો પૂરો પાડવો, દૂધ ઉત્પાદન વધારવું, જમીનની ફળદ્રુપતા જાળવવી અને ખેતરને ટકાઉ કરવું, એટલે કે લાંબા સમય સુધી ફળદ્રુપતા જળવાઈ રહે એવા પ્રકારનો ઘાસચારો કરવો એ મહત્વનો છે, બરાબર. જુવારની કાપણી. હવે જુવારની કાપણી ક્યારે કરવામાં આવે તો આપણે હમણાં જ ક્યારની વાત કરીએ એમ દુધિયાવસ્થામાં જુવારની કાપણી કરવી જોઈએ અને એની કરવાથી શું છે, એ સમયે ચારો છે પૌષ્ટિક અને પાચનક્ષમ હોય છે, બરાબર. પૌષ્ટિક અને પાચનક્ષમને દૂધ વધારનારો હોય છે. જે દૂધ આપતા પ્રાણીઓ હોય છે એના માટે તો બેસ્ટ હોય છે. રચકાનું પોષણ મૂલ્ય શું છે? તો રચકાની અંદર પોષણ તત્વો દેખવા જઈએ તો પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે પશુઓના આરોગ્ય માટે ઉત્તમ હોય છે, બરાબર. સંકર નેપિયરની કાપણી વિશે વાત કરીએ તો પ્રથમ નેપિયરની અંદર વાત કરવા જઈએ તો એની પ્રથમ જે કાપણી છે એ 70 થી 75 દિવસની અંદર કરવી જોઈએ. ત્યારબાદ દર 45 દિવસના અંતરે એની કાપણી કરવી જોઈએ એવું માનવામાં આવે છે. હવે વિસ્તૃત પ્રશ્નો આપણે આવ્યા છે એના વિશે વાત કરીશું. વિસ્તૃત પ્રશ્નોની અંદર દેખવા જઈએ એને શક્ય એટલા શોર્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, બરાબર. મેન મુદ્દા શું છે એના? જે ઘાસચારા ખેતીથી થતા લાભો છે તો દેખો પશુઓ માટે પૂરતો ખોરાક મળી રહે છે અને ગુણવત્તાવાળો ચારો મળી રહે છે. એમાં દૂધ ઉત્પાદન ક્ષમતા પણ વધે છે અને એની ગુણવત્તા પણ વધતી હોય છે, બરાબર. લીલો ચારો અને સૂકો ચારો મિક્સ આપવામાં આવે ત્યારે જમીનની ઉપજ શક્તિ છે, બરાબર, એ પણ જળવાઈ રહે છે, બરાબર. કેમ જળવાઈ રહે છે? કેમ કે તમે ઘાસચારો બદલો છો, બરાબર. તેનું જે નાઇટ્રોજન તત્વો અને બધા છે ને એ અંદર પડતા હોય છે તત્વો જમીનની અંદર, એના કારણે જળવાઈ રહે છે. ખેતીમાં ખર્ચ ઓછો થાય છે, બરાબર. એટલે તમારે મોંઘું બિયારણ લાવીને નાખવું નથી પડતું, એની પાછળ ખાતર આ બધું જે અનાજ ઉગાડીએ છીએ એના જેટલો ખર્ચો નથી થતો, ઓછો થાય છે ઘાસચારામાં. અને વર્ષભર ચારો જો ઉપલબ્ધ રહે તો એનાથી આર્થિક ઉપાર્જન પણ સારું થતું હોય છે, બરાબર. હવે અહીંયા કઠોળ વર્ગ અને અનાજ વર્ગના ઘાસચારા વિશે વાત કરીશું. પહેલાં કઠોળ વર્ગ દેખી લઈએ તો એની અંદર છે ચોળા છે, ગુવાર છે, રજકો, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે અને આ ચારાની અંદર કેવું હોય છે? પૌષ્ટિક હોય છે, બરાબર, અને પાચનક્ષમ પણ હોય છે. કઠોળ વર્ગના જે છોડ છે એ જમીનમાં રહેલી નાઇટ્રોજન વાયુને સ્થિર કરી જમીનની ફળદ્રુપતા વધારવાની કામ કરે છે. એટલે જે જમીનની અંદર પડેલો નાઇટ્રોજન છે એને શોષીને ઉપર લાવે છે, સ્તર પર લાવે છે અને પ્લસ કઠોળના પર્ણને એની પર હોય છે, ત્યાંથી જે રાસાયણિક પ્રક્રિયા થાય છે સૂર્ય સાથેની તે વખતે ખરતો હોય છે, બરાબર. આમ આપણને તમે ટેસ્ટ કરશો તો અલગ લાગશે. માન લો તુવર છે તો તુવરના પાના છે, એનું ગોતું છે, એ આ બધા ચણા છે વગેરે વગેરે. આ કારણે જમીનની ઉપજ સ્થિતિ લાંબા ગાળે જળવાઈ રહે છે. કઠોળ વર્ગના ચારા ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે અને પશુઓ માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ ચારો જમીન સુધારક તરીકે પણ મહત્વનો ગણાય છે, કારણ કે તેમાં ખાતર રૂપે નાઇટ્રોજન આપવાની જરૂરિયાત ઓછી રહે છે. દેખ્યું, એની અંદર નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી. અનાજ વર્ગની અંદર દેખવા જઈએ તો જુવાર, મકાઈ, બાજરી અને ઓટ છે. આ ઓટ છે એક પ્રકારનું અનાજ પ્રકારનું ઘાસ પણ છે, બરાબર, જેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે, પણ એમની અંદર શું છે? આવા સ્ત્રોત છે એ ઉર્જા સ્ત્રોત છે એવું ધરાવે છે. અને આ કઠોળ વર્ગના ચારા કરતાં કેવા છે? આની પાચન ક્ષમતા થોડી ઓછી હોય છે, બરાબર.
અને જમીનમાંથી પોષક તત્વોના ભૂકા કાઢી નાખે છે. એટલે પ્રમાણમાં ખેંચી લેતા હોવાથી, પોષક તત્વો વધુ પ્રમાણમાં ખેંચી લેતા હોવાથી એની જે ઉપજ શક્તિ છે ધીમે ધીમે ઘટી જાય છે. એક વખત તમે માની લો જુવાર કરી તો બીજી વખત થાય તો હા, બીજી વખત થાય, ત્રીજી વખત કદાચ ના પણ થઈ શકે, કેમ કે એટલી બધી મોટી વિકસિત ના થાય, એને જમીનમાંથી બધા તત્વોને ચૂસીને ભૂકા કરી દીધા હોય છે. બરાબર છે. અનાજ વર્ગના ચારા છે સામાન્ય ગુણવત્તાવાળા હોય છે માનવામાં આવે છે અને નાઇટ્રોજન ખાતરની વધુ જરૂરિયાત રહે છે. આમાં કેવું છે કે નાઇટ્રોજન ખાતર બહારથી આપવું જ પડતું હોય છે, તો જ એનો વિકાસ થતો હોય છે એ અનાજ વર્ગની અંદર, બાકી નથી થતો. ત્રીજો સવાલ છે ઘાસચારા ખેતીમાં વધુ ચારો મેળવવા કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે? તો ઘાસચારો જો આપણે વધુ મેળવવો હોય તો પહેલી વાત છે યોગ્ય જાતની પસંદગી કરવી, એટલે કે બેસ્ટ ઘાસચારો કયો છે આપણી જમીનને પણ પસંદ કરવી પડશે. એવું નથી કે તમારી પાસે માની લો પથ્થરવાળી જમીન છે કે રેતાળ છે તો ત્યાં કયા પ્રકારનો ચારો કરવો એ પણ ડિસાઇડ કરવું પડતું હોય છે. સમયસર વાવણી કરવી પડતી હોય છે, યોગ્ય ખાતર આપવું પડતું હોય છે, બરાબર. સમયસર સિંચાઈ એટલે કે પાણી મૂકવાનું એ બધું કરવું પડતું હોય છે. પછી એની અંદર રોગ આવે છે કે કીડીટ આવે છે એ પણ દેખવું પડતું હોય છે. દાખલા તરીકે શિયાળાનો સમય હોય અને ઝાકળ વધુ પ્રમાણમાં પડે તો એની પર જે અલગ અલગ પ્રકારના રોગ ફરી વળતા હોય છે, બરાબર. આવું બધી વસ્તુ થતી હોય એ પણ દેખવું પડતું હોય છે. ઘાસ છે કેવું છે, આમ કેસરી કલર જેવું બની જતું હોય છે અને અમુકનો તો વિકાસ જ અટકી જાય છે. યોગ્ય અવસ્થાએ એની કાપણી કરવી જોઈએ અને પાકને ફેરબદલી કરવી જોઈએ, નહીં તો જમીનના ભૂકા બોલી જાય, એટલે કે એની અંદર રહેલા તત્વો છે બધા ખાલી થઈ જાય. ચોથો સવાલ છે કઠોળ વર્ગના ઘાસચારા જણાવી તેના બીજ પ્રમાણ અને ઉત્પાદનો વિશે વાત કરો. તો કઠોળ વર્ગના ઘાસચારા છે એની અંદર સૌપ્રથમ જતા રહીએ ચોળા પાસે, બરાબર. તો ચોળા છે એ કઠોળ વર્ગના છે, એ અતિ મહત્વનો ચારો છે ને. એના વાવેતર માટે પ્રતિ હેક્ટર દીઠ 20થી 25 આ એવરેજ કહી દીધું છે, 20થી 25 હેક્ટર દીઠ બિયારણની જરૂર પડે છે અને એની અંદર ચોળાના પાકમાંથી આ અંદાજે 30થી 35 ટન જેટલો લીલો ચારો પ્રતિ હેક્ટર દીઠ મળે છે, બરાબર. અહીંયા તમે વાત કરતા હોય તો એક મગફળીનું જે ઘાસ આવે છે ને એ પણ બહુ પૌષ્ટિક આવે છે. મગફળીના જે એ હોય છે ને એ ઘાસ, એ રચકો છે. રચકોને તો દેખો મિત્રો ઘાસચારાની રાણી કહેવામાં આવે છે, બરાબર. અને તેની વાવણી માટે પ્રતિ હેક્ટર દીઠ 25થી 30 કિલોગ્રામ બિયારણની જરૂર પડતી હોય છે અને એની અંદરથી કેટલું જે આ ચોળા છે એના કરતાં પણ વધારે ઘાસચારો મળતો હોય છે, એટલે 30થી 40 ટન જેટલો લીલો ચારો મળે છે. અને રચકામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી પશુઓ માટે બેસ્ટ રહે છે અને આ દૂધ ઉત્પાદન ક્ષમતા માટે પણ બેસ્ટ રહે છે. ચોળા કરતાં રચકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહે છે અને એને પ્રાણીને મજબૂત કરતું હોય તો પછી ગુવાર પણ ખવડાવી શકાય છે. ગુવાર પણ કઠોળ વર્ગનો ચારો હોવાથી વાવણી દીઠ 20થી 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ જરૂર પડતી હોય છે અને આની અંદર એનો જે લીલો ચારો છે એ કેટલો 25થી 30 ટન જેટલો થતો હોય છે ને, બરાબર. આ પાકને ઉપરાંત એની અંદર જમીનમાં નાઇટ્રોજન વધારવામાં પણ મદદરૂપ થતો હોય છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. આપણી ચેનલ પર આ પ્રકારના વિડીયો અવારનવાર મુકાતા રહેશે અને આ વિડીયો તમે તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. જય હિન્દ.